આમ તો મારો કોઈ એકાઉન્ટ પણ નથી, માર્કેટમાં કોઈ કામ પણ નથી કરતો, પરંતુ ત્યારે પણ મને બહુ આશ્ચર્ય થયું અને મને એમ લાગ્યું કે આ વાત જે કરે છે તદ્દન વાહિયાત વાત કરી રહ્યા છે. કેમ કે આપણે માર્કેટને કદાચ જોયું હોય, શેર બજારમાં તો 100-200 ચઢ ઉતર થતી હતી, 400-500 પોઈન્ટ ઉપર નીચે થાય તો ઘણા બધાને તાવ આવી જાય, ઘણા બધાના તાવ ઉતરી જાય, એવી સ્થિતિ આપણે જોતા હતા. પરંતુ જે માર્કેટ જે રીતે આગળ વધ્યું એની પાછળના જે કારણો છે એમાં ઘણા બધા કારણો હોઈ શકે, પરંતુ રાજકીય રીતે સ્થિરતા, સરકાર જે વિકાસના માર્ગે આગળ વધી રહી છે, વિશ્વની અંદર જે રીતે આપણા દેશને મહત્વ મળી રહ્યું છે, દરેક ક્ષેત્રમાં ભારત આગળ વધી રહ્યું છે, એવા આપણા લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે દેશ પ્રગતિ કરતો હોય ત્યારે આ પરિણામ એ સ્વાભાવિક લાગે છે. મેં કહ્યું ને કે માર્કેટને ઉપર નીચે જવા માટેના કોઈ એક કારણો હોતા જ નથી, પણ છતાં આ એક મહત્વનું કારણ છે કે ગમે તે બાકીના કારણો હોય પણ જો રાજકીય સ્થિરતા ના હોય તો સ્વાભાવિક એ દેશની અંદર, આપણે અમેરિકામાં પણ હમણાં જોયું કે ટેરિફ વોરને કારણે જે અનિશ્ચિતતા પ્રવર્તતી હતી એના કારણે પણ ત્યાંનું જે માર્કેટ પણ જે રીતે ડિસ્ટર્બ થતું હતું અને કદાચ ટ્રમ્પ દ્વારા યુ-ટર્ન લેવો પડ્યો એવી જે સ્થિતિ હતી એ પણ જે માર્કેટની હાકલ ડોકર સ્થિતિ થવાને કારણે થઈ હતી. મારે તો મિત્રો આપને એટલું જ કહેવું છે કે આ માર્કેટને એક પારાસ્થિતિ ગણવામાં આવે છે કે દેશનું અર્થતંત્ર કેટલું મજબૂત છે, દેશ કઈ દિશામાં પ્રગતિ કરી રહ્યો છે, દેશની આર્થિક સ્થિતિ કેવી છે, એ બધું જ તમે જે રીતે માર્કેટને ચલાવો છો એના પર નિર્ભર કરતું હોય છે, એની પર લોકો જોતા હોય છે. ખરેખર ફક્ત એવું પણ નથી હોતું કે માર્કેટ બહુ ઊંચે ગયું એના કારણે સરકાર ખૂબ મજબૂત થઈ ગઈ, સ્ટેબિલિટી છે, અથવા માર્કેટ નીચે ગયું એટલે કોઈક અસ્થિરતા આવી ગઈ છે, એવું પણ કોઈ કારણ હોતું નથી. હું તો ઘણીવાર જોતો હોઉં છું કે કેમ માર્કેટ આટલું હાઈ ગયું, કેમ અચાનક આટલું તૂટી ગયું, અને એની જ્યારે કોઈ સાથે વાત કરતા હોઈએ છીએ ત્યારે બહુ હાસ્યાસ્પદ કારણો પણ દેખાતા હોય છે. પણ તો તમે તો બધા એમાં એક્સપર્ટ છો, તમે જે કોઈ નિર્ણય કરતા હશે કેમ કે તમારા પોતાના મોટા ઇન્વેસ્ટમેન્ટ સાથે તમે જ્યારે માર્કેટમાં કામ કરતા હોય ત્યારે દરેક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમે નિર્ણય કરતા હોય છો, અને એટલે જ એનું નફો અને નુકસાન એના બંનેના અધિકારી તમે હોવાથી અને આ બાબતમાં તમારી જાણકારી હોવાથી તમે જ્યારે જે કંઈ નિર્ણય કરતા હશે અને માર્કેટ ઉપર નીચે થતું હશે તો વ્યાજબી કારણો આપણી પાસે હશે. પણ આ સ્થિરતાની સાથે સાથે મારી પાસે જળ મંત્રાલય છે, અને એટલા જ માટે મારે રિક્વેસ્ટ પણ કહી લેવી છે કે આ જે ઇન્વેસ્ટમેન્ટની વાત છે એમાં થોડું ઇન્વેસ્ટમેન્ટ તમે જળ માટે પણ કરો. અને ક્યાં કરશો? માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે 6 સપ્ટેમ્બર 2024ના દિવસે સુરતમાં વર્ચ્યુઅલ મિટિંગમાં જોડાયા હતા ત્યારે એમણે આહ્વાન કર્યું હતું. એમણે કહ્યું હતું કે કર્મભૂમિથી માતૃભૂમિ સૌએ કંઈક ને કંઈક મદદ કરવી જોઈએ, અને એના પ્રત્યાઘાત રૂપે જે પરિણામો આવ્યા કે રાજસ્થાનના 40,000 ગામોમાં લોકોએ, સુરતના જે રાજસ્થાનના લોકો છે એમને દરેક ગામમાં 4 બોર કરવા માટેનો લગભગ 1,60,000 બોર કરવા માટેનો સંકલ્પ કર્યો. મધ્યપ્રદેશમાં પણ 35,000 રેન વોટર હાર્વેસ્ટિંગ કરવા માટેના બોર એનું કામ શરૂ થયું. અહીંયા બુધિયાજી બેઠા છે, બુધિયાજી જરા હાથ તો ખડા કરો, કોઈ અફસર લે નહીં લેગા. બુધિયાજી પોતે એમણે બિહારમાં 10 જિલ્લાઓની અંદર દરેક ગામમાં 4 બોર, 10 જિલ્લામાં જેટલા ગામો છે બિહારના, એમાં દરેક ગામમાં 4 બોર કરીને પાણીને જમીનમાં ઉતારવા માટેનો સંકલ્પ લઈને એમણે પણ લોકોની મદદ સાથે પોતે પણ ઇન્વેસ્ટ કરીને એમાં એ કામ શરૂ કર્યું. હું હમણાં બીકેસીમાં ગયો હતો, ત્યાંથી મને 50,000 જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગ માટે જે અમે ખેતરમાં કરીએ છીએ
જો બોર કરીએ છીએ એની કિંમત વધારે છે, 30,000 પર બોર થાય છે. પરંતુ જે ખેતરોમાં કરીએ છીએ એમાં 4x4x6નો ખાડો કરીએ છીએ, એમાં દોડ બ્રાસ ગ્રાવલ્સ નાખીએ છીએ, એની કિંમત ફક્ત 4,000 થાય છે. પણ એવા 50,000 એટલે લગભગ 20 કરોડ રૂપિયાનું કમિટમેન્ટ બીકેસીના લોકોએ આપ્યું. કેમ કે અમે કોઈના પૈસા લેતા નથી, કોઈ સંસ્થામાં બતાવતા નથી, કોઈ એજન્સી કહેતા નથી. અમે તો અંગુલી નિર્દેશ કરીએ છીએ કે અહીંયા કામ કરવું જોઈએ, આટલી ડિઝાઇન છે, એનો એવરેજ આ ભાવ અમારા ધ્યાનમાં છે, તમે જાતે એજન્સી નક્કી કરો, એની સાથે ભાવ તાલ નક્કી કરો અને તમે કામ કરાવો. અને જે કામ થાય છે એનો બિફોર આફ્ટરના ફોટા, ગામનું નામ, મોહલ્લાનું નામ, ખેતરનું નામ, તારીખ, કેટલા ફૂટ થયું, કોણે ડોનેટ કર્યું, અને એનું લોકેશન સાથે અમે અમારા વેબસાઇટ પર ચડાવીએ છીએ, જે દરેક જણ આખા દેશમાં જોઈ શકે છે. અમે છેલ્લા 5 મહિનામાં લગભગ 13 લાખ જેટલા સ્ટ્રક્ચર આના માટે નાના મોટા ઊભા કર્યા છે. અને આ 13 લાખ સ્ટ્રક્ચર લગભગ લોકોએ 400 કરોડ રૂપિયા ખર્ચીને એમણે પોતે આવા સ્ટ્રક્ચર આખા દેશમાં ઊભા કર્યા છે. કેમ કે પાણીનું મહત્ત્વ એ લોકો સમજ્યા છે. જે જીટોમાં બીજા પાછા ફરી હું ગયો ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રીને હું લઈ ગયો હતો અને એમણે જીટોએ 100 કરોડ રૂપિયાનું કમિટમેન્ટ અમને કર્યું. એમણે કહ્યું કે અમે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ 4 રાજ્યોમાં આ કામ કરીશું. પણ મેં એમને કહ્યું કે તમે 300 કરોડ રૂપિયા તમારે કરવા જોઈએ. કારણ કે જે 250-300 લોકો હતા હું બધાને ઓળખતો હતો અને દરેકની કરોડ 2-3 કરોડ રૂપિયા આપવાની શક્તિ હતી. એટલે દરેકને વ્યક્તિગત મળીએ તો કદાચ 500 કરોડ થઈ જાય. પણ મેં કીધું બધા સાથે મળીને કરે તો ભલે 300 કરોડ કરે, પણ એની જવાબદારી નક્કી થાય, એનો એરિયા નક્કી થાય. તો આ રીતે લોકોમાં એક જાગૃતિ આવી છે. અને મારે વિશેષ આપણો ટાઈમ લઉં છું, ઇન્વેસ્ટમેન્ટમાં આ એક અલગ મુદ્દો છે. પણ આપણી જાણકારી માટે કે આપણા ત્યાં વરસાદ 4,000 BCM વરસાદ પડે છે, ખૂબ પાણી આપણે ત્યાં પડે છે, ને આપણી જરૂરિયાત ફક્ત 1120 BCMની છે. જે વિકસિત ભારતની વાત માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કરે છે ત્યાં સુધીમાં બી આપણને ફક્ત 1180 BCM પાણીની જરૂર પડશે. પણ આપણી જે સંગ્રહ શક્તિ છે એ ફક્ત 750 BCM છે. આપણને લાગે આપણી પાસે સરદાર સરોવર છે, ઉકાઈ છે, બ્રહ્મપુત્રા છે, કેન બેતવા છે, પીકેસી છે, ઘણા બધા આવા ડેમ છે. લગભગ 6,500 આવા ડેમ નાના મોટા આખા દેશમાં છે. પણ એ ટોટલ કેરિંગ કેપેસિટી ફક્ત 250 BCM છે. ને બાકીના નદી નાળા મળીને જે ડિસેમ્બર સુધી વહેતા હોય છે એ મળીને લગભગ 500 BCM, એટલે કુલ 750 BCM જ આપણી પાસે સંગ્રહ શક્તિ છે. આપણી જે જરૂરિયાત છે એ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે હવે જો આપણે ડેમ બનાવીશું તો એને 25 વર્ષ લાગશે. હવે કોઈ એવી નદીઓ પણ બચી નથી કે જેની પર બહુ મોટા ડેમ બની શકે. હવે નાની નાની નદીઓ પર કદાચ થોડા ડેમ બનશે તો ટોટલ મળીને પણ 100-150 BCMથી વધારે એમાં એની સંગ્રહ શક્તિ આવવાની નથી. ને તેવા ટાઈમમાં આપણી પાસે જો સંગ્રહ કરવા માટે સૌથી બેસ્ટ ઉપાય હોય અને એક ડેમ બનાવીએ તો 25 વર્ષ લાગે, સાથે 25,000 કરોડ રૂપિયાનો ઓછામાં ઓછો ખર્ચો થાય. લોકોની જમીનો જાય, ખેડૂતો નારાજ થાય, ગામ શિફ્ટ કરવા પડે, એના કારણે નારાજી આવે. પર્યાવરણવાદીઓ આવીને એ આપણને કામ અટકાવે, એના કારણે પણ લેટ થાય. તો આપણી પાસે 25 વર્ષ રાહ જોવાનો ત્રેવડ નથી, આપણી પાસે સમય જ નથી. તો ઇમિડિયેટ શું કરવું? તમે અહીં બેઠા છો ને, બધા પાસે 7 પેઢી ચાલે એટલું ધન તમે એકત્રિત કરી લીધું છે. પણ હવે થોડું ધન તમે તમારી પહેલી પેઢીથી શરૂ કરો કે એમને જો ધન હશે ને ધન હશે પણ જલ નહીં હશે તો એ જીવી નહીં શકે, એ તમને કરે માફ નહીં કરી શકે. આપણે ચાઇના અને US બંને મળીને જેટલું પાણી જમીનમાંથી ઉલેચે છે એના કરતાં પણ વધારે પાણી આપણે દર વર્ષે જમીનમાંથી કાઢીને વાપરીએ છીએ, પણ ડિપોઝિટ આપણે કંઈ કરતા નથી. અને એટલા જ માટે ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં, એ જે સંકલ્પ મોદી સાહેબે બધાને આપ્યો છે અને એના આધારે જો આપણે એમાં પ્રયત્ન કરીએ. મારે આપણે સૌને વિનંતી છે કે આપણા બંગલામાં, આપણી ઓફિસમાં, આપણી ફેક્ટરીમાં, આપણા ગામમાં, આપણું મૂળ ગામ હોય ત્યાં, જ્યાં આપણે યોગ્ય લાગે ત્યાં આવા રેન વોટર હાર્વેસ્ટિંગના સ્ટ્રક્ચર માટે કંઈક ને કંઈક તમે કામ કરો. સૌ સાથે મળીને કરીશું તો ખૂબ મોટું કામ એ થઈ શકશે. અને જળ સંચય એ અત્યંત મહત્ત્વનું છે. જન્મથી મૃત્યુ સુધી પાણીની જરૂર પડતી હોય છે. આપણે ખેતરમાં લગભગ 83% પાણી એગ્રીકલ્ચરમાં વપરાય છે, 14% પાણી કોમ્યુનિટીમાં વપરાય છે, ફક્ત 2.5% પાણી ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે.
મેં તો એને કમ્પેર કરાવ્યું છે કે 83% પાણી લીધા પછી તમે જીડીપીમાં એનું યોગદાન કેટલું એગ્રીકલ્ચરનું, એને સબસિડી કેટલી મળે છે, કેટલા લોકોને રોજગારી આપે છે, રોજગારીમાં કુલ મળીને કેટલો પગાર આપે છે, ત્યારે ઇન્ડસ્ટ્રી ફક્ત 2% પાણી વાપર્યા પછી એ કેટલા લોકોને રોજગારી આપે છે, એનો પગારનો કુલ મળીને એમાઉન્ટ કેટલો મોટો થાય છે. ત્યારે દલીલ આવે છે કે ઇન્ડસ્ટ્રી તો પોલ્યુશન કરે છે, ચોક્કસ કરે છે, પરંતુ એગ્રીકલ્ચર પોલ્યુશન નથી કરતું એવું માનતા નહીં. કેમ કે ખેતરમાંથી વહી જતું પાણી, જેમાં યુરિયા, ફોસ્ફેટ કે બીજા બધા જે ખાતરો વાપરેલા હોય છે, એ ખેતરમાંથી વહીને પાણી જે જાય છે એ સીધું ખાડામાં, નાળામાં, નદીમાં થઈને દરિયામાં જાય છે. પણ નદીમાં આપણે જ્યારે એને પ્રોસેસ કરીને એને ટ્રીટ કરીને પાણી પીએ છીએ ત્યારે એમાંના ઘણા બધા તત્વો જે ડિઝોલ્વ નથી થતા એ આપણા માનવ શરીર માટે ખૂબ હાનિકારક છે. એવા તત્વો જતા હોય છે અને એટલા જ માટે ખેતરનું પાણી ખેતરમાં જ ઉતરી જાય અને ગામની જરૂરિયાત છે ગામનું પાણી ગામમાં જ ઉતારીએ તો આપણને બધા જ નેચરલ જે કંઈ એની અંદર તત્વો છે બધા જ સુરક્ષિત રીતે એ આપણને મળે. એનાથી પાણીની ક્વોલિટી પણ સુધરે, એની સાથે સાથે એના જળનું સ્તર એ પણ ઊંચું આવે અને એના માટે આપણા બધા લોકો યોગદાન હોય એવું કરવું જોઈએ. મોદી સાહેબ જે કહેતા આવે છે ને કે એક ડગલું જ્યારે એક વ્યક્તિ ચાલશે તો આ દેશ 140 કરોડ ડગલા આગળ ચાલશે. અને મોદી સાહેબ એવું પણ કહે છે કે જે એક વ્યક્તિ આખા દિવસમાં 1 ગ્લાસ પાણી ફેંકી દે થોડું થોડું કરીને બોટલમાંથી, ગ્લાસમાંથી, તો 140 કરોડ ગ્લાસ પાણી તમે રોજનું બરબાદ કરશો. ને એટલા માટે પાણીનો વપરાશ ખૂબ કાળજીપૂર્વક કરવો જોઈએ. નહીં તો સ્થિતિ એવી હશે કે તમે નદી ને નાળામાં પૂર જોયા હશે, એ પૂરના પાણી જોયા હશે. આજે આપણે બોટલમાં પાણી જોઈએ છીએ અને કાલે તમારા ત્યાં કોઈ મહેમાન આવશે ત્યારે તમે કેપ્સ્યુલ આપશો કે લો પાણી નથી, આ કેપ્સ્યુલ લઈ લો. તો આપણે પૂરથી કેપ્સ્યુલ સુધી જવાની જરૂર ના પડે. એના માટે હમણાંથી જ પોતે તૈયારી કરીએ, એમાં આપણું યોગદાન આપીએ, એમાં પણ આપણું ઇન્વેસ્ટ કરીએ. જેમ શેરબજારનો ઇન્વેસ્ટમેન્ટ તમને પૈસાની કમાણી કરી આપે છે, તો આ પાણીમાં ઇન્વેસ્ટમેન્ટ એ તમારી આવનારી પેઢી માટે એક સુરક્ષિતતા આપે છે અને એક સારું જીવન આપે છે. તો એના માટે મારી આજે ખાસ વિનંતી હતી. મેં તો કહ્યું હતું કે ભાઈ આ ઇન્વેસ્ટર્સ સમિટમાં હું શું આવીને કરીશ, પણ ત્યારે મને કહ્યું હતું કે આ વિષય તમે લઈને ચોક્કસ આવો તો હું આપની સામે વચ્ચે આવીને તમારો સમય મેં લીધો છે. પણ મારી અપેક્ષા છે કે તમે પોતપોતાના ઘરે, ફેક્ટરી, ઓફિસ અને તમારા ગામમાં કંઈક ને કંઈક યોગદાન કરીને તમે કરજો. તમને કોઈ ડિઝાઇનની જરૂરત અમે આપીશું, પણ આમાં તમારી મદદ મળી રહે એવી મારી આપ સૌને વિનંતી છે. ફરીથી આપ સૌને આ માર્કેટની અંદર જે કંઈ ઇન્વેસ્ટ કરો તેમાં ખૂબ સારું વળતર તમને મળે. તમારી સદ્ધરતા એ દેશની સદ્ધરતા છે અને એટલા માટે તમે સદ્ધર થાઓ એવી તમને શુભેચ્છા પણ પાઠવું છું. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય.